હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપ સૌનું મારા ખેડૂત પરિવારના નવા વ્લોગમાં। ગામડાની સવાર એકદમ રૂડી અને રળિયામણી હોય છે, એમાંય ખાસ કરીને ચોમાસાની સવાર। ચોમાસાની સવારે તો એમ જ લાગે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી છે। તો આવા મસ્ત મજાના ચોમાસાની સવારના દૃશ્યો છે આપણા ગામડાના। ચાલો સફર કરીએ ખેડૂત જીવનની સવારથી સાંજ સુધીની। તો ખડ બહુ ઉગી ગયું છે અમારે, અને મારી જવડું ખડ થઈ ગયું છે। ફુલાવર થાય કે ન થાય, પણ ખડ તો ખાતરના પૈસા જરૂર વસૂલ કરે હો। ખડ એટલે જો તમે પડ્યા હોય ને તો વાગે નહીં એટલું ખડ જામી ગયું છે। ને અમુક ખડ સૈયા કહેવાય અમારે અહીંયા આ ખડને, તો એ ખડને કોદાળીથી કાઢવા પડે। એની ગાંઠમાંથી નવું ઉત્પન્ન થાય છે, નવું ખડ થયા જ કરે એની ગાંઠમાંથી। જો આવી રીતે એની ગાંઠું હોય અને એને કોદાળી વડે કાઢો ને તો જ બીજી વાર ન થાય। ખડ કાઢીને થાકી જાય પછી આપણે આવી ગયા ફુલાવરમાં ખાતર નાખવા। ફુલાવરમાં આપણે યુરિયા ખાતર નાખી દીધું, જેના કારણે છોડનો વિકાસ થાય છે। ખાતરનું કામ કમ્પ્લીટ પડ્યું ત્યાં પડી ગઈ સાંજ। ખેડૂતનું જીવન એકદમ મહેનત અને મજૂરીથી જ ભરેલું હોય છે। રાત દિવસ ખેડૂત મજૂરી અને મહેનત જ કરે છે। લોકો સુધી અન્ન પહોંચતું કરવા માટે ખેડૂત રાત દિન ઉજાગરા કરીને મહેનત કરે છે। તમને બધાને અમારા ખેતીવાડીના વ્લોગ્સ ગમતા હોય તો લાઇક, કોમેન્ટ અને ફોલો કરજો, બને તો શેર પણ કરજો મિત્રોને। બધાને જય જવાન, જય કિસાન।